વિવાન આજે શું બનાવવાનું? શું બનાવવાનું? સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળને 6 થી 7 કલાક પહેલા પલાળી દઈશું. 6 થી 7 કલાક પલાળ્યા પછી એનું બેટર બનાવીશું. જે માટે મિક્સરમાં લીલું મરચું, આદુ લઈને પલાળેલી દાળને મિક્સ કરીશું, જેની અંદર જરૂરિયાત અનુસાર પાણી એડ કરી શકાય. આ જ રીતના બધી જ દાળને મિક્સરમાં ક્રશ કરવાથી આપણું બેટર રેડી થઈ જશે. અને ધ્યાન રાખવું, બેટર બહુ પાતળું ના થઈ જાય. હવે આ બેટરને 5 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે સેવ ખમણીની લીલી ચટણી બનાવી દઈશું. હવે ચટણી બનાવવા માટે કોથમીર, આદુ, અડધું લીંબુ, તલ, ફુદીનો, સિંગ, ખાંડ, મરચું અને મીઠાની જરૂર પડશે. આ બધી જ આઈટમને મિક્સરમાં ક્રશ કરી દઈશું, જેની અંદર જરૂરિયાત અનુસાર પાણી એડ કરી શકાય. અને આ સાથે આપણી લીલી ચટણી રેડી થઈ જશે. હવે ખીરાને બાફવા માટે કડાઈમાં પાણી લઈ ઉપર થાળી મૂકીશું, જેના ઉપર થોડું તેલ લગાવીને બધું જ બેટર એની અંદર નાખીને લેવલ કરીશું. આ બેટરને આપણે 10 થી 15 મિનિટ ધીમા ગેસ ઉપર ચડવીશું. 15 મિનિટ પછી આપણે ચેક કરીને તેને ગેસ ઉપરથી ઉતારીશું અને 5 થી 10 મિનિટ ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી એને નાના પીસની અંદર કટ કરીશું. હવે આ ખીરાના બ્લોકને ઝીણી ખમણી બનાવવા માટે મોટી તાસની અંદર ચાળણી મૂકીશું અને આ ખીરાના બ્લોકને ઘસીશું, જેથી નીચે આપણી નાની ખમણી રેડી થઈ જશે. હવે ખમણમાંથી ખમણી બને છે ત્યાં સુધી આપણે વિવાનની ખીચડી પણ મૂકી દઈશું. વિવાન, ખીચડી ખાવાની કે સેવ ખમણી ખાવાની? ના. હવે ખમણીને વઘારવા માટે મોટા વાસણની અંદર એક ડોકલી તેલ લઈશું, જેમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય પછી એની અંદર હિંગ નાખીશું અને આ બધી જ ખમણીને એની અંદર નાખીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું. તો આ સાથે આપણી ખમણી રેડી છે, જેને આપણે મનગમતા પાત્રની અંદર કાઢીને એના ઉપર દાડમ, સેવ અને સ્વાદ અનુસાર ચટણી નાખીને એન્જોય કરીશું. તો કેવી લાગી બધાને સેવ ખમણી? એક નંબર. કેવી લાગી? એક નંબર. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. વિવાન, સેવ ખમણી કેવી લાગી? એક નંબર. કેવી લાગી? એક નંબર.